ये गोविंद मेरो है, गोपाल मेरो है। ताली। ये गोविंद मेरो है, गोपाल मेरो है। अरे बाके बिहारी नंदलाल मेरो है, बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। कृष्ण कन्हैया लाल की। शुभ्रवस्तावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः शुक्लां ब्रह्मविचारसार परमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीम् अभयदाम् जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधतीम् पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गणपतये नमः। श्री सरस्वत्यै
લક્ષ્મ્यै નમઃ. નમો ભગવતે વાસુદેવાય. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम्. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 એ શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે. બોલો શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે. બોલો શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે. હે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હે રાધાજીના દિલનો ચોર કાનુડો કામણગારો છે. રાધાજીના દિલનો ચોર કાનુડો કામણગારો છે. હે કાનો કામણગારો છે, કાનો કામણગારો છે. હે રાધાજીના દિલનો ચોર કાનુડો કામણગારો છે. કાનુડો ત્યોહારો છે. અરે કાનો કામણગારો છે, કાનો કામણગારો છે. રાધાજીના દિલનો કાનુડો કામણગારો છે. રાધાજીના દિલનો ચોર કાનુડો કામણગારો છે. રાધે રાધે રટો ચલે આયે કે બિહારી. રાધે રાધે રટો ચલે
રાધે 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 જય જય શ્રી 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 રાધે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત આજે આપણું આ ચોથું સત્ર સવારની કથાની અંદર જોયું કશ્યપ અને અદિતિ ના ત્યાં બે પુત્રનો જન્મ થયો અને બંને પુત્રો રાક્ષસ થયા છે. દિતિએ કામેચ્છા પ્રગટ કરી કશ્યપ મુનિએ અટકાવવાનો પ્રયત્ન કર્યો કે દેવી થોડોક સમય રોકાઈ જાઓ. એ કથા દ્વારા આપણને સમજ મળે છે કે અમુક કાર્ય અમુક સમય ન જ કરાય. પણ કહ્યું છે ને કામા તુરાણામ ભય ન ભયમ ન લજ્જા. કામાતુર થયેલો વ્યક્તિ છે ને એને કોઈ સમયનું ભાન હોતું નથી, સ્થળનું ભાન હોતું નથી. બસ મારી ઈચ્છા પૂરી કરો. બે દીકરાઓનો જન્મ થયો, બંને રાક્ષસો થયા. હિરણ્યાક્ષને ભગવાન વરાહ અવતાર ધારણ કરી એની મુક્તિ આપી છે. બીજો જે પુત્ર છે હિરણ્યકશિપુ, એનો વંશ આગળ વધ્યો છે. એ કથા આપણે સવારના સત્રની અંદર જોઈ. બીજા મનુની વાત આવી રહી છે, જેમાં મનુને અને શત્રુપાને બે પુત્ર થયા છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને 3 દીકરી થઈ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. જેમણે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું હતું. અને પુત્રી દેવહૂતિ જેના લગ્ન કર્દમ ઋષિ સાથે થયા હતા, એ સર્વ પ્રસંગો સાંભળવાની ઈચ્છા થઈ છે. બ્રહ્માજીએ જ્યારે કર્દમ ઋષિને પણ સંતાન ઉત્પત્તિ કરવાની આજ્ઞા કરી, ત્યારે એમણે સરસ્વતી નદીને તટે બિંદુ સરોવરના કિનારે બેસીને અખંડ તપશ્ચર્યા કરી છે. દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા કરી અને એમના તપથી પ્રસન્ન થયેલા પરમાત્માએ વરદાન આપતા કહ્યું છે કે જે ભાવથી તમે મારી આરાધના કરો છો એની વ્યવસ્થા થઈ ચૂકી છે. પરમ દિવસે તમારી પાસે મનુ અને શત્રુપા એમની દીકરી દેવહૂતિનું માગું લઈને તમારી પાસે આવશે. આપ એમનો સ્વીકાર કરજો, એ તમારા માટે યોગ્ય કન્યા છે. તમારા માટે આદર્શ કન્યા છે. એનાથી તમારો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ બનશે. જીવનમાં દરેકની ઈચ્છા હોય કે મારો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ થાય. તો ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવો હોય દરેક પુરુષને, દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે. તો શાસ્ત્રકારોએ ખૂબ સુંદર શ્લોક કહ્યો છે, અનુવ્રતો પિતુ પુત્રે માત્રા ભવતુ સમ્મના જાયા પ્રત્યે મધુમતી વાચમ વધતુ ભદ્રયા. પુત્ર પિતાનું અનુસરણ કરનારો થાય. ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવો હોય તો પહેલું કહ્યું છે કે પુત્ર જે છે ને એ પિતાનું અનુસરણ કરનારો થાય. પિતા જે કહે એ કરે. બીજું, માતાના મનને અનુકૂળ થાય. માત્રા ભવતુ સમ્મના, માતાની
મનને અનુકૂળ થાય, પત્ની પ્રત્યે પતિ, પત્ની પતિ અને પતિ પત્ની પ્રત્યે મધુર વચન બોલનારો થાય કે બોલનારી થાય. તો પછી અહીંયા વાચમ વતતુ ભદ્રયા એ સ્વર્ગ સમાન જ છે. જો પિતાનું કહેવું પુત્ર માને, માતાના મનને અનુકૂળ થાય, માતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે પુત્ર કે પુત્રી જે કોઈ પણ સંતાન છે એ માતા પિતા જે કહે એ પ્રમાણે કરતા થાય. પતિ પત્ની કે પતિ પતિ પત્ની કે પતિ આ બંને એકબીજાના મનને અનુકૂળ થાય, એ જે કહે એ પ્રમાણે કરનારા થાય તો એ પરિવાર એ સ્વર્ગમાં જ રહી રહેલો છે. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. બોલો રાધે રાધે. હવે અહીંયા કહ્યું એ જો આપણે વિચારવાનું છે કે શું આપણો પુત્ર આપણો કહ્યામાં છે કે આપણી પુત્રી આપણા કહ્યામાં છે? આપણે જાતે જ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે. પિતા કહે અને પુત્ર માને નહીં તો સમજી લેવાનું કે નર્ક ભોગવી રહેલા છીએ. પણ પિતાનું કહ્યું પુત્ર માને તો સમજી લેવાનું સ્વર્ગમાં જીવી રહેલા છો. એનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. માતાના મનને અનુકૂળ થાય, માતા જે કહે પડ્યો બોલ ઝીલનારો હોવો જોઈએ. માં કહે એ તરત દીકરો સ્વીકારે કે દીકરી સ્વીકારે, હા માં તું કહે છે એમ કરીશ. અને પતિ પત્ની એકબીજા પ્રત્યે મધુર વચન બોલનારા થાય. લગ્નના શરૂઆતના 5 વર્ષ તો છે ને એ તો પતિ પત્ની એકબીજાને તું કે કરીએ, પણ 5 વર્ષ પછી જાણે બે કૂતરા સામે સામે આવતા હોય ને એવી રીતે કંઈક પતિ બોલે એટલે તરત જવાબ આપે. કેમ? બસ 5 વર્ષથી આ જ કરે ગઈ છું. એ કેમ કરે જ ગઈ પણ હવે આગળ થતું જ નથી કઈ. પતિ પત્ની એકબીજા પ્રત્યે મધુર વચન બોલનારા હોવા જોઈએ. આમાંથી બહેનોને પૂછીએ કે ભાઈઓને પૂછીએ કે મહારાજ એ તો બેઠો છે ને એટલા જ સારો લાગે છે, ઘેર આવો તો ખબર પડે. સાલું તકલીફ ક્યાં છે? પતિ છે આખો દિવસ નોકરી કરે, ધંધો કરે, ખૂબ સુંદર રીતે કાર્ય કરતો હોય, જો કપડાની દુકાન હોય કે કરિયાણાની દુકાન હોય તો કેવા કેવા ગ્રાહકો આવે, આ વસ્તુ માંગે, પેલી વસ્તુ માંગે, અને પછી ભાવતાલ કરે કે અનુકૂળ નથી આવ્યું લઈ લો પાછું, તો કેવું પ્રેમથી લઈ લે છે. પણ એ જ વાત ઘરે આવીને પત્ની કંઈક કે આખો દાડો શું બોલ 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 કરે છે, ચૂપ થા. એટલે આખો દિવસ દુકાનમાં બેઠેલો હતો, દુકાનમાં કોઈ પણ ગ્રાહક આવ્યો એ તમારી પાસે જે કંઈ પણ માગણી કરે એ તમે આપો છો ને, ન કે કંઈ વાંધો નહીં બેન તમને અનુકૂળ ના હોય તો બીજે જાઓ, અને ત્યાં પણ ગમે નહીં પાછા આવજો, આટલે સુધી વાત કરે. અને પત્ની કંઈક બોલે ચૂપ થા. આખો દાડો બાક 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 કરીને લોહી પી ગઈ, અને બચારી આખો દિવસ ઘરમાં હતી. તું સવારથી બહાર ગયેલો છે, સાંજે ઘરે આવ્યો ત્યારે પત્નીની પણ એવી ઈચ્છા હોય કે તો તમે મારી વાત સાંભળો. આપણે આખી દુનિયાની વાત સાંભળીએ છીએ પણ પત્નીની વાત નથી સાંભળતા. જેની સાથે લગ્ન ગ્રંથિએ જોડાયેલા છે, ગૃહસ્થાશ્રમને ચલાવી રહેલા છીએ, અને સપ્ત ફેરીના જે એ વચનો આપેલા છે, અને એ જ વખતે પત્નીની વાત સાંભળે નહીં. અને પત્ની પણ બધાની સાથે સારી વાત કરે. પતિ આવે એટલે કૂતરા મેલે આવી ગયા, એટલે બચારો સવારનો ગયો છે, હવે તો આવે કે નહીં. કહેવાનું તાત્પર્ય છે ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવો હોય ને તો પતિ અને પત્ની આ બંને એકબીજા પ્રત્યે મધુર ભાષી હોવા જોઈએ, તો જ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ થાય. બાકી પછી એ લગ્ન જીવનને તો ખાલી ખેંચવાનું છે, ખાલી પસાર કરી દો ને જવા દો.
આજે મોટા ભાગે ગૃહસ્થાશ્રમની અંદર તકલીફ લાગે છે. મને એવું લાગે છે કે હું તો મહેસાણામાં આપણે રહીએ તો પતિ આખા દિવસ તો નોકરી કરીને ધંધો કરીને આવે, જમ્યો નથી કે તરત ગલ્લે જઈ કલાક કાઢશે, પણ ઘેર પત્ની પાસે કે બાળકો પાસે નહીં બેસે. એ બતાવે છે કે ગૃહસ્થાશ્રમમાં શાંતિ નથી. ખાલી બસ પૈસા કમાઈને લાવ્યા અને આપ્યા ને એમને જે જીવવું હોય એમ જીવે. ના, આ જીવન નથી. આ તો કૂતરા બલાડા કરે છે. આખો દિવસ પતિ સવારથી સાંજ સુધી જઈને આવે તો પત્નીએ પણ એવી તૈયારી રાખવાની છે કે મારો પતિ આવે એને હું સારામાં સારું ભોજન કરીને આપું, એની પાસે બેસીને હું સારી વાત કરું. પણ પતિ અને સામે પતિએ પણ વિચારવાનું છે કે આખો દિવસ હું બહાર ફરું છું તો સાંજે હું મારા પરિવારને તો સમય આપવો જોઈએ. આજે આપણે બાળકોનું ધ્યાન આપણે નહીં રાખીએ તો જેમ એ બાળકો મોટા થશે એ જુએ છે કે પિતાજી આખો દિવસ સવારથી સાંજ સુધી દોડાદોડ કરીને પૈસા લાવે છે પણ અમને સમય આપતા નથી. પણ જ્યારે એ મોટા થશે, તમે વૃદ્ધ થશો ને ત્યારે એ તમને બધું જ આપશે પણ સમય નહીં આપે. એ બાળક તમને એમ જ કહેશે કે પિતાજી જ્યારે હું નાનો હતો ને ત્યારે હું તમને કહેતો હતો પિતાજી મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, ત્યારે તમે કહેતા કે મારી પાસે સમય નથી. તો આજે એ જ વસ્તુ મારા માટે છે. આજે દુનિયા માટે સમય છે પણ મારો તમારી માટે સમય રહ્યો નથી. એ બતાવે છે કે આપણી વૃદ્ધાવસ્થાને સરસ રીતે ઉજવવી હોય ને, જીવવી હોય ને તો પરિવારને સમય આપો, બાળકોને સમય આપો. ભલે ને જે સમય આપણી પાસે અડધો કલાક તો અડધો કલાક બાળકોની પાસે બેસો. બાળકોને પૂછે કે બેટા આજે શું કરીને આવ્યો, તારું પરિણામ શું આવ્યું? અહીંયા બાપને ખબર જ નથી કે દીકરો શું ભણી રહ્યો છે કે દીકરી શું ભણી રહી છે. પૈસા જોઈએ છે, લઈ જા. અત્યાર સુધી જે ચાલતું હતું એ ચાલ્યું, પણ હવેની જે પેઢી છે એ બાળકો છે એ બહુ સમજદાર છે. જેવું તમે કરશો એવું જ એ કરશે, તમે એમને કહી નહીં શકો. અને અત્યાર સુધી તમે એવા હતા કે તમારા માટે વડીલોએ સમય ફાળવ્યો કે ન ફાળવ્યો, વડીલે કહ્યું એ પ્રમાણે આપણે કર્યું. કારણ કે એક વડીલોની આમન્ય હતી, વડીલની સામે બોલાય નહીં. પણ અત્યારની જે પેઢી છે ને એ તો તરત સામે ને સામે જવાબ આપે છે. અને એ જવાબ આપે છે ને એટલે તમને દુઃખ લાગે છે. એ દુઃખ લગાડવું ના હોય ને તો અત્યારથી ચેતી જજો, બાળકોને સમય આપો. ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવા માટે આ વસ્તુ કહી છે. પરિવારના સભ્યો આગળ પ્રસન્નતાથી રહો. અરે દુનિયાની આગળ તમે મોઢા ચડાવશો તો ચાલશે, પણ પરિવારની પાસે જઈએ ને ત્યારે ભલે ને ગમે તેટલું દુઃખ હોય, નોકરીની અંદર કે ધંધાની અંદર કંઈક નુકસાન આવ્યું હોય આવે, પણ પોતાના ઘરના સભ્યોની પાસે જઈને હસતા બેસીએ, પ્રસન્નતા રાખીએ. આ પ્રસન્નતા ભર્યું વાતાવરણ હશે ને તો પત્ની પણ પૂછશે કે મને આજે લાગે છે કે તમે મૂડમાં નથી, કંઈક થયું છે. ત્યારે પતિ કહે ના ના કંઈ નથી થયું, તને કંઈ ખબર ના પડે. ના ના મને કોને શું તકલીફ છે? અને વાત કહેશો ને આ મનનો ભાર છે ને થોડો હળવો થશે, કંઈક રસ્તો નીકળશે. અને એ વસ્તુ આપણે કરતા નથી ને આપણને વાંધો નથી, પણ અત્યારની જે યંગ યુવા પેઢી છે ને એ આવી રીતે પોતાના પત્નીને કે બાળકોને સમય આપતી નથી ને એટલે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે નોકરીની અંદર કે ધંધાની અંદર કંઈક નુકસાન આવ્યું છે, જઈને કહેવું તો કોને કહેવું? પત્ની એ તમારી અર્ધાંગીની છે, એ તમે જે કંઈ પણ કરો છો એને પણ તમે કહેશો ને તો કોઈ માર્ગ નહીં, ભલે ને ભણેલી ઓછી હોય પણ એને વાત કરશો ને કંઈક રસ્તો નીકળશે. અને એ વાતને એ પતિ જે છે પોતાના મનની અંદર ભરે જ રાખે છે. જ્યારે એનાથી સહન થતું નથી, કોઈ જગ્યાએ કહેવાનો જગ્યા રહી નથી, પછી કંટાળી અને ન ભરવાનું પગલું ભરી દે છે. માટે
સ્ત્રીઓને પણ કહું, પત્નીઓને પણ કહું કે પતિ ઘરે આવે ને ત્યારે ઘરનો જે કકળાટ છે ને, તમારો અને સાસુ વચ્ચે જે વાત થઈ હોય, ચર્ચા થઈ હોય, એ વાતની ચર્ચા ક્યારેય નહીં કરવાની. કારણ કે આખો દિવસનો કંટાળેલો પુરુષ ઘરમાં આવે, આવીને પાછું તમે એની એ જ વાત કરો એટલે કંટાળી અને એ બહાર જતો રહેશે. ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવા માટે કહ્યું છે. અનુવ્રતો પિતુ પુત્રો માત્રા ભવતુ સંમતા જાયા પ્રત્યે મધુમતી વાચમ વદતુ ભદ્રયા. પરિવારના દરેક સભ્યોએ એ નક્કી કરવાનું છે કે મારા લીધે કરી અને આ પરિવારની શાંતિ છે ને એ હણાવી ન જોઈએ. જે કંઈ પણ થયું છે એ તમે તમારી રીતે કૂટી લેજો, પણ મારા લીધે કરી અને પરિવારની અંદરની શાંતિ ઓછી ન થાય, બસ એ જ કાર્ય દરેકે કરવાનું છે. માતાએ કરવાનું છે, પિતાએ કરવાનું છે, પુત્ર કે પુત્રી, વડીલ, આ બધા સાથે મળી અને મનથી નક્કી કરે કે મારા લીધે કરી અને ઘરમાં શાંતિ ડોળાવી ન જોઈએ, શાંતિ જળવાઈ રહેવી જોઈએ. અહીંયા ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવા માટે કહ્યું છે. કરદમ ઋષિને લગ્ન કરવા છે, પણ મને અનુકૂળ, મારા સ્વભાવને અનુકૂળ હોય એવી પત્ની મારે જોઈએ છે. તો આપણે કેવી જોઈએ છે? આવી જ જોઈએ છે? કોઈને જોઈએ છે કર્કશા જોઈએ છે, કકડાટ કરતી જોઈએ છે? ના, કોઈને નથી જોઈતી. ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ બનશે ને તો જીવન તો જીવવાનો આનંદ આવશે, પણ એ ગૃહસ્થાશ્રમની સાથે તમે નોકરી, ધંધો, જે કંઈ પણ કરતા હશો એમાં પણ પ્રસન્નતા આવશે અને ઘરમાં શાંતિ જળવાશે ને. માં લક્ષ્મીની પણ કૃપા તમારા ઘર ઉપર દેખાશે. જવાબદારી આપણા સૌની છે. મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિનું ને લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. સંતો અહીંયા એક નાનકડો પ્રસંગ ઉમેરે છે કે કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા, મનુ અને શત્રુપા આવ્યા અને દેવહૂતિની સાથે લઈને આવ્યા છે. તે કરદમ ઋષિએ 3 આસનો પાથર્યા છે. પહેલા 2 આસન જે હતા એમાં મનુ ભગવાન અને શત્રુપાજી બેઠા છે. દેવહૂતિને ખબર છે કે મારે કરદમ ઋષિ સાથે લગ્ન કરવાના છે અને એમને આસન પાથર્યું, એના ઉપર હું બેસું તો એનો અર્થ એ થાય કે મેં એમની સેવા લીધી કહેવાય. કરદમ ઋષિએ પરીક્ષા કરી છે. શું કરવું? જો આસન ઉપર બેસે તો સેવા લીધી કહેવાય, આસન ઉપર ન બેસે તો એમને જે આપણું માન સન્માન જાળવ્યું છે એ જળવાયું નહીં. શું કરવું? દેવહૂતિને ખબર છે કે મારે સેવા લેવાની નથી, મારે એમની સેવા કરવાની છે. તો દેવહૂતિએ ધીરે રહી આસન ઉપર પોતાનો જમણો હાથ મૂક્યો છે અને એ પોતે નીચે બેઠા છે. આ દ્રશ્ય જોઈ કરદમ ઋષિને થયું કે મારા માટે આ શ્રેષ્ઠ કન્યા છે. બોલો રાધે રાધે. પહેલાના સમયમાં પણ પરીક્ષા લેવાતી હતી ને, અહીંયા બેઠા હશે બધાની. ભલે આપણા સાસુ સસરા ભણેલા હોય કે ન હોય, પણ ઘરે લગ્ન કરીને પુત્રવધુ આવે ને એટલે બીજા દિવસે સવારે કહેવામાં આવે બેટા એક કામ કરો, કંસાર બનાવો, આજે કંસાર બધા ખાઈશું. અને એ જો કંસાર સારો થયો, આમ છૂટો થયો તો સારું, નહીતર પછી જો કંસાર બગડ્યો તો એનો સંસાર બગડ્યો. હરખમાં ને હરખમાં આપણે કરીએ ખરા, પણ જો સરસ બન્યો તો એ વડીલને ખબર પડી જાય કે નહીં આ સંસ્કારી કન્યા છે, એના માતા પિતાએ એને કંઈક શીખવ્યું છે. એ વખતે પરીક્ષા લેવાની પદ્ધતિ જોઈએ. અત્યારે પરીક્ષાઓ લેવાતી જ નથી, કારણ કે છોકરીઓ મળતી નથી. એટલે પછી જે આવે ને, અરે લાવો લાવો મારા, બસ એ કશું નહીં કરે તોય ચાલશે. અરે કશું કરશે જ નહીં, આવડતું હોય તો કરશે ને. લગ્ન કરીને લઈને આવે અને પછી સાસુઓ 6 મહિના પછી મળે, મહારાજ મારું લગ્ન તો થયા પણ બધું માથે પડ્યું છે.
ચમ નથી લોટ બાંધતા આવડતું, કે નથી શાક સમારતા આવડતું, રસોઈ નામે આવડતું નથી. અને કહીએ એટલે કહે છે કે જેવું આવડે એવું. તમે કહ્યું હતું ને, નહીં આવડે તો હું શીખવાડીશ. અને સાસુ શીખવાડે તો વહુને ગમે નહીં. તમે હાનો શીખવાડો, અમે જેવું આવડે એવું કરીશું. લોટ બાંધવા બેસે, સાસુ કે બેટા લોટ બાંધતા આવડે છે. લોટ લઈ અને પછી લોટો ભરીને અંદર પાણી રેડે. હવે સાસુ કહે છે આવું તો બગડે બેટા, આમ ન થાય, તમે ચૂપ થાવ. બીજો લોટ છે ને એ લઈને અંદર ઉમેરી અને બાંધે. હા, બે દિવસ ચાલે એટલો લોટ બાંધીને બેઠી હોય. હવે શું કરવાનું? આ થઈ રહ્યું છે સાહેબ. સાસુઓ કહી રહી છે કે મહારાજ નથી કહેવાતું કે નથી સહેવાતું. એટલે એમ થાય છે કે કહેવત છે ને હાથ બાળવા કે શું એવું. મારા કરતા અનુભવી તમે વધારે છો. હા, હૈયું બાળવા કરતા હાથ બાળવા હારા, એમ કરી અને રોટલા બનાવવા આવું બેહી જાય છે. થાય છે ને, આ જો બધા અનુભવી છે. આ થઈ રહ્યું છે. કારણ કે દીકરીને ભણાવી છે. ભણાવો એની ના નહીં, ભણાવવાની સાથે સાથે જે ઘરમાં જવાનું છે એને જે રૂટીનમાં જે થતું હોય ને એને થોડું થોડું શીખવાડો. જેવું આવડે એવું. બેટા ભલે રોટલી થોડી બળી જાય તો બળી જાય, પણ તને આવડવી જોઈએ. પણ કોઈને શીખવાડવું જ નથી. અને અત્યારના છોકરા તો ભણેલા એવા ભણેલા છે, પણ આવું આવડે નહીં. વહુ ઉઠે 9 વાગે, હા 7 વાગ્યા 6 વાગ્યાની ઉઠીને બધું કરી દે. એમ કે મમ્મી હવે મારે ઓફિસ જવાનું છે. તો તારું કે મમ્મી મારી 4 રોટલી બનાવે. એટલે હાવું છે ને હરકમાં પહેલા 4 દાડા તો બનાવી આલે, અને પછી ખબર પડી આ તો બધું મારા માથે જ પડ્યું છે. કરે શું? તમે વિચાર કરો, એ લગ્ન જીવન કેવું ટકશે? હું ભણતરની ના પાડતો નથી, ભણતરની સાથે થોડી ગણતર પણ એને આપો, એને શીખવો, તો એનો ગૃહસ્થાશ્રમ સારો ચાલે. આ કરદમ ઋષિએ એની પરીક્ષા કરી છે અને પરીક્ષાની અંદર પાસ થયા છે. કરદમ ઋષિએ નક્કી કર્યું છે હું લગ્ન કરીશ, પણ મનુ અને શત્રુપાને કહ્યું કે પુત્ર જન્મની પ્રાપ્તિ થશે ને પછી હું નૈષ્ઠિક બ્રહ્મચર્યનો સ્વીકાર કરીશ, હું વનગમન કરીશ. કરદમ ઋષિએ આજે આ કહ્યું છે, દેવહૂતિએ એ વાતને માન્ય ગણી છે. આ એક વિશિષ્ટ લગ્ન હતા. મોટાભાગના લગ્નની અંદર વર કન્યાને ત્યાં જાય છે. આ લગ્ન એટલા માટે વિશિષ્ટ હતા કે કન્યાના માતા પિતા કન્યાને લઈ અને કરદમ ઋષિને ત્યાં આવ્યા છે અને લગ્ન કરાવ્યા છે. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા છે અને ગૃહસ્થાશ્રમ ખૂબ સુંદર રીતે વ્યતીત થઈ રહેલો છે. કરદમ ઋષિ તો ધ્યાન તપશ્ચર્યાની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહેલા છે. એક વખતે એવું થયું છે, ખૂબ સુંદર એક પ્રસંગ છે. કરદમ ઋષિ યજ્ઞની અંદર આહુતિ આપી રહેલા હતા. લગ્નને થઈ ઘણો સમય થયો હતો, પણ એ તપશ્ચર્યાની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરી રહેલા હતા. એક વખત એ યજ્ઞની અંદર આહુતિ આપી રહેલા હતા. આંખો બંધ કરી ઘીની આહુતિ આપતા અચાનક આ ઘીની આહુતિ આપતા આપતા એમના હાથને બીજા કોઈનો સ્પર્શ થયો છે. કરદમ ઋષિએ આંખ ખોલીને જોયું તો દેવહૂતિ ઘીના પાત્રની અંદર ઘી ભરી રહેલા હતા. કરદમ ઋષિને થયું અરે બાપરે, મેં લગ્ન કર્યા છે, ગૃહસ્થાશ્રમ મેં સ્વીકાર્યો છે, મેં દેવહૂતિ સાથે લગ્ન કર્યા છે, પણ હું તો સતત પરમાત્માનું નામની અંદર જ મારું જીવન વ્યતીત કરી રહેલો છું. દેવહૂતિ સતત કરદમ ઋષિની સેવા કરી રહેલા છે. ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે કે દેવી, આ યજ્ઞ કર્મ હું કરવા માટે બેઠો છું, ત્યારે એમાં સમિધા છે, ઘી છે, કે આહુતિ આપવાનો જે સામગ્રી છે એ મારે કેટલી જોઈએ એ લઈને બેસવાની જવાબદારી મારી છે.
પણ આ ઘીની આહુતિ આપતા ઘી કેટલું જોઈશે એ મને ખબર હોવી જોઈએ. પણ આ ઘીના પાત્રમાં ઘી ખૂટ્યું, આપ ઘી ઉમેરી રહેલા છો એ જોઈને મને પ્રસન્નતા થાય છે. દેવી, આપ મારી ખૂબ સેવા કરો છો. આ કર્દમ ઋષિએ દેવહૂતિને કહ્યું છે કે દેવી, આપે મારી ખૂબ સેવા કરી છે. કૃતજ્ઞતા વ્યક્ત કરી રહેલા છે ઋષિ કે લગ્ન કરીને હું લાવ્યો તો ખરું, પણ મેં તમારી સામે જોયું જ નથી અને તમે મને કોઈ દિવસ પ્રશ્ન પણ કર્યો નથી. તમે મારી ખૂબ સેવા કરો છો. દેવી, આપની કોઈ ઈચ્છા હોય તો હું પૂર્ણ કરું. ત્યારે પતિ પત્ની આ જે વાત થઈ રહી છે ત્યારે દેવહૂતિજીએ કહ્યું છે કે હે પ્રભુ, એક જ ઈચ્છા છે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કર્દમ ઋષિએ કહ્યું છે કે દેવહૂતિજી, તમે બિંદુ સરોવરની અંદર સ્નાન કરો. એ સમયની અંદર હું બીજી તૈયારી કરું છું. આ બાજુ દેવહૂતિજીએ 12 વર્ષ સુધી સતત પતિની સેવા કરી છે. પોતાના શરીર સમક્ષ જોયું જ નથી. એકદમ કૃશ શરીર થઈ ગયું છે. શરીરની અંદર એકલા હાડકા દેખાઈ રહેલા છે. અને દેવહૂતિજી બિંદુ સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે. એ વખતે ચારે બાજુથી અપ્સરાઓ આવે છે, દાસીઓ આવે છે. એમને બધાએ મળી અને દેવહૂતિજીને ખૂબ સુંદર રીતે સ્નાન કરાવ્યું છે, વસ્ત્રો પરિધાન કરાવ્યા છે, અલંકારો ધારણ કરાવ્યા છે. આ બાજુ દેવહૂતિજી જે તૈયાર થઈ રહેલા હતા એ સમય દરમિયાન કર્દમ ઋષિએ એક દિવ્ય એવા વિમાનની રચના કરી છે. ભાગવતજીમાં વર્ણન છે. એ વિમાનની અંદર ખૂબ સુંદર બાગ બગીચા છે, ફુવારા છે, ક્રીડાગણ છે, શયનખંડ છે, બેઠક ખંડ છે. આ બધી જ સગવડો વાળું એક વિમાન તૈયાર કર્યું છે. અને આ વિમાનની અંદર કર્દમ અને દેવહૂતિએ વિમાન વિહાર કર્યો છે. એના પરિણામ સ્વરૂપ દેવહૂતિની કુખે 9 દીકરીઓનો જન્મ થયો છે. શાસ્ત્રકારો કહે છે કે એ નવધા ભક્તિ છે. કર્દમ ઋષિએ દેવહૂતિજીને પૂછ્યું, હજી કોઈ ઈચ્છા? ત્યારે દેવહૂતિજીએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કર્દમ ઋષિએ એમને કહ્યું છે કે સંયમ, નિયમ, તપ, દાન જેવા સત્કર્મ કરતા કરતા શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરો. તમે પતિ એ કહેલા શબ્દો ઉપર વિશ્વાસ રાખીને આ દેવહૂતિજીએ એ પ્રમાણે કાર્ય કર્યું છે. પ્રભુ ભક્તિની અંદર પોતાના મનને પરોવ્યું છે. પતિના શબ્દો ઉપર વિશ્વાસ રાખ્યો. ભગવાન વિષ્ણુએ દેવહૂતિજીના ગર્ભની અંદર પ્રવેશ કર્યો છે અને કપિલ તરીકે અવતાર ધારણ કર્યો છે. બોલીએ શ્રી કપિલ નારાયણ દેવ કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો છે. બધા જ ઋષિઓ છે, દેવો છે, એ પુષ્પવૃષ્ટિ કરવા માટે આવ્યા છે, બધાઈ આપવા માટે આવેલા છે. ત્યારે કર્દમ ઋષિએ દેવહૂતિજીને કહ્યું કે સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, પુત્ર પ્રાપ્તિ થઈ. મેં લગ્નને પહેલા મેં તમને કહેલું હતું કે પુત્ર પ્રાપ્તિ થશે પછી હું નૈષ્ઠિક બ્રહ્મચર્ય સ્વીકારીશ. હે દેવી, આપ મને રજા આપો, વનગમન કરવા માટે મને રજા આપો. ત્યારે દેવહૂતિજીએ કહ્યું છે કે ઊભા રહો, આ પહેલા 9 વરઘોડા કાઢતા જાઓ. આ 9 દીકરીઓના જન્મ થયા છે, એ બધી જવાબદારી મારી એકલીની છે. કર્દમ ઋષિને ચિંતા થઈ છે કે સંસારની અંદર જોઈએ કે એક દીકરી આપેલી હોય તો એક દીકરી માટે ઘર શોધતા કેટલો સમય લાગે છે. જે કોઈ આપણે કોઈના ઘરનો દીકરો જોઈએ ત્યારે જોઈએ કે ભાઈ એ કેવો છે, સંસ્કારી છે કે નહીં, વ્યસન છે કે નહીં, કેટલું ભણેલો છે.
નોકરી કરે છે કે ધંધો કરે છે, ધંધો કરે છે તો કેટલું કમાય છે, કેટલું બધું ધ્યાન રાખવાનું, પછી બંનેને મેળવવાના, મળાવ્યા પછી એમ થાય કે એકબીજા સાથે અનુકૂળ આવ્યું તો ઠીક, અને જો દીકરી કહે પપ્પા મને અનુકૂળ નથી, ચલો ફરીથી બીજું જોઈએ. જેના ઘરે દીકરી છે એને ખબર છે કે કેટલા વિશે સો થાય છે, કેટલું ધ્યાન રાખવું પડે છે. અહીંયા તો 9 દીકરીઓ છે. એક લગ્ન ગીત છે, ભરરે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાયા. એક ભરરે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાવ્યા. એક કાળો તેવરના જોશો મારા દાદા, કાળો કોઈ કુટુંબ લજાવે છે. એક ગોરો તેવરના જોશો મારા દાદા, ગોરાને નીત નજર લાગે છે. એક નીચો તેવરના જોશો મારા દાદા, નીચો તો નીત ઠેલે આવશે. એક ઊંચો તેવરના જોશો મારા દાદા, ઊંચો તો નીત નેવા માંગશે. વરે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાવ્યા. એક કેળે પાતળીઓને રંગે છે શ્યામ રે, જે મારી સૈયરે વખાણીઓ. એક ભરરે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાવ્યા. આ લગ્ન ગીતો ગઈએ એટલે ખબર પડે કે કેવું કેવું જોઈએ છીએ આપણે. કરદમ ઋષિએ કહ્યું ત્યારે દેવહૂતિએ કહ્યું છે કે ભાઈ પહેલા 9 વરઘોડા 9 દીકરીઓ માટે પહેલા વર શોધો અને પછી જાઓ, પછી વાંધો નથી, દીકરાની વ્યવસ્થા હું કરી લઈશ. કરદમ ઋષિ ચિંતામાં પડ્યા છે કે આ ક્યારે થશે, કેવી રીતે થશે. હું મારે જે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, વનગમન કરવું છે, ક્યારે કરીશ. બ્રહ્માજીએ જોયું કે કરદમ ઋષિ કંઈક ચિંતામાં છે. બ્રહ્માજીએ કહ્યું કે કરદમ ઋષિ કેમ ચિંતામાં છો? પ્રભુ આપે કહ્યું હતું કે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનો છે, મેં ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો, પણ મેં કહેલું હતું કે પુત્રની પ્રાપ્તિ થશે ત્યારે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો સ્વીકાર કરીશ, હું વનગમન કરીશ. હવે દેવહૂતિ કહે છે કે આ 9 દીકરીઓ માટે વર શોધો. ત્યારે બ્રહ્માજી કહે છે કે એમાં ચિંતા શું કરવાની, તારા ઘરે ભગવાન વિષ્ણુનો અવતાર એવા કપિલ ભગવાનનો જન્મ થયો છે, તો તારા ત્યાં આટલા બધા ઋષિઓ આવે છે, મહાપુરુષો આવેલા છે, એમાંથી કોઈ પણ 9 ઋષિઓને પસંદ કર અને એ 9 ઋષિઓ સાથે તારી એક એક દીકરીને પરણાવી દે અને દૂધ અને ભાતનું ભોજન કરી લે, પ્રસંગ પૂરો. આ જ્યાં કહ્યું છે કરદમ ઋષિ ને થયું વાત તદ્દન સાચી છે. પુત્રના વધાઈ આપવા માટે ઋષિઓ ઘર આંગણે આવેલા હતા, એમાંથી એમને 9 ઋષિઓને પસંદ કર્યા છે. 9 ઋષિઓની સાથે પોતાની એક એક દીકરીને પરણાવી છે અને દૂધ અને ભાતનું ભોજન કરાવ્યું, લગ્નની પૂર્ણાહુતિ કરી છે. બોલો રાધે રાધે. લગ્નની અંદર ખર્ચો છે જ નહીં સાહેબ.
પણ આજે આપણે લગ્નની અંદર જે કંઈ પણ ખર્ચો કરીએ છીએ ને એ ખર્ચો નહીં, એ આપણે આપણી સંપત્તિનો દેખાડો કરવા માટે કરીએ છીએ. બાકી તો ભાગવતમાં લખેલું છે, દીકરીના મા બાપને ક્યારે દીકરીના લગ્નની ચિંતા હતી જ નહીં. કારણ કે એ વખતે જોવાતું હતું શું? લગ્ન સાદયથી થતા હતા. લગ્નની અંદર જે પતિને પસંદ કર્યો છે એ પુરુષના સંસ્કાર જોવાતા હતા. આજે શું જોવાય છે? એના ઘેર પૈસા કેટલા છે, પછી દીકરી સુખી કે દુખી વિચારી જુઓ શું છે. દૂધ અને ભાતનું ભોજન કરાવવાનું છે સાહેબ. આ કથા કરતો થયો ને પછી ખબર પડી. આમાં તો હજુ એ થાય છે કે યજ્ઞોપવિત સંસ્કાર હોય કે દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય ને ત્યારે જાન નીકળે એ પહેલા 5 બાળકોને રસોડામાં બેસાડી દૂધ ભાત અને સાકરવાળું દૂધ કરેલું હોય એની અંદર ભાત નાખી અને પહેલા 5 બાળકોને એ બેસાડી અને એ ભાત ખવડાવવામાં આવતા હતા કે એનાથી શુકન થાય. એ શુકન નહોતા, એક આ પ્રથા હતી કે લગ્ન વખતે બીજું કંઈ નહીં કરવાનું, દૂધ અને ભાતનું ભોજન કરાવ એટલે દીકરીને વળાવી દો પૂરું. અત્યારે જે આપણે ખર્ચો કરીએ છીએ શું છે? મારી પાસે આટલું છે ને એ બતાવવા માટે કરી રહેલા છે. બાકી દીકરીના લગ્નમાં ખર્ચો હતો જ નહીં. પણ એકે ચાલુ કર્યું, એને જોઈને બીજા એના કરતા હું સવાયું કર્યું, ત્રીજા એના કરતા એ સવાયું કર્યું. એમાં ને એમાં પૈસાદારો લોકોએ તો ખૂબ ખર્ચ કરતા થયા, પણ સામાન્ય માણસ એમની પાછળ ને પાછળ ખેંચાવા લાગ્યો. નવ ઋષિઓ સાથે નવ દીકરીઓના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા છે. કરદમ અને દેવહૂતિની 9 પુત્રીઓના જે 9 જમાઈ છે એમના નામ છે કલા, મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને અથર્વા. આ 9 ઋષિઓ સાથે 9 દીકરીઓના લગ્ન કર્યા છે. 9 દીકરીઓ કઈ છે? કલા છે, અનસૂયા છે, શ્રદ્ધા છે, હવિર્ભુ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ. આ 9 દીકરીઓના લગ્ન 9 ઋષિઓ સાથે કર્યા છે. કન્યાને વળાવી સાંસારિક જવાબદારીમાંથી મુક્ત થયેલા કરદમ ઋષિ એકાંતમાં જઈ પોતાના પુત્રને કહે છે કે બેટા, હવે તું મને વનગમન માટે આજ્ઞા આપ. ત્યારે પુત્રએ પણ પિતાને વનમાં જવાની આજ્ઞા આપી છે. જાઓ પિતાજી. ભગવાન કપિલે પ્રસન્નતાપૂર્વક પિતાજીને અનુમતિ આપી અને પોતે પુત્ર તરીકે માતાની સેવા કરશે એની જવાબદારી કપિલ ભગવાને સ્વીકારી છે. માતૃદેવો ભવ નો આદર્શ રજૂ કર્યો છે. આ કપિલ મુનિ એક વખતે બિંદુ સરોવરની કિનારે બેઠેલા હતા. એ વખતે દેવહૂતિ એમની સમક્ષ ગયા છે અને સાંખ્ય શાસ્ત્ર ને માસે જિજ્ઞાસા પ્રગટ કરી છે. માતા કહે છે કે બેટા, મેં એવું સાંભળ્યું છે કે તું બહુ મોટો જ્ઞાની છે, તો એમાંથી થોડું જ્ઞાન મને પણ આપને. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા જો કોઈ હોય તો એ કપિલ મુનિ છે. ધ્યાનનો વિધિ સમજાવ્યો છે. કપિલ ભગવાને કહ્યું છે ધ્યાન કેવી રીતે કરવું. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એના પછી ભગવાન કપિલે માં દેવહૂતિને વૈરાગ્ય ભાવનો ઉપદેશ આપ્યો છે. માં, જ્યાં સુધી આ દેહ છે ને ત્યાં સુધી આસક્તિ છે. આ દેહ છે ને એ દેહને જોઈને જ માણસ એમ માને છે કે આ દેહ એ જ હું છું. પણ માં એ ભૂલી ગયો છે કે દેહ એ તું નહીં, પણ એની અંદર રહેલું આત્મ તત્વ છે ને એ તું છે.
પણ માં, જ્યાં સુધી આ દેહ છે ને ત્યાં સુધી આસક્તિ છે, ત્યાં સુધી દુઃખ છે. શરીરની દરેક અવસ્થાની અંદર દુઃખ છે. શરીરની 3 અવસ્થા છે. બાલ્યાવસ્થા, આ બાળપણનું દુઃખ છે. બાળપણમાં અશક્તિનું દુઃખ છે. બાજુમાં પડેલું રમકડું લેવું છે, લેવા માટે પ્રયત્ન કરે છે, ત્યાં પહોંચી શકતો નથી, એ બાળક રડે છે, એ બાળપણનું દુઃખ છે. દેહની બીજી અવસ્થા છે માં, યુવાની. યુવાન વ્યક્તિ પાસે શક્તિ એટલી બધી, શક્તિનો ભંડાર છે. ધારે તો આકાશમાં રહેલા તારા તોડીને લાવે, પણ એ યુવાનને ખબર જ નથી કે આમાંથી કયો તારો તોડવો, એ જ એને ખબર નથી. શક્તિ ખોટી જગ્યાએ વેડફી નાખે છે. આ યુવાનીનું દુઃખ છે. અને ત્યારબાદમાં પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થાની અંદર પસ્તાવાનું દુઃખ છે. અવસ્થાની અંદર 2 દુઃખ વ્યક્તિને બહુ જ સતાવે છે. એક શારીરિક દુઃખ અને બીજું છે માનસિક દુઃખ. માં, શારીરિક દુઃખ છે ને એ તો વડીલ સહન કરી લે છે. ખબર છે કે 60, 70, 80 વર્ષ થયા ને, હવે શરીરના જે પાર્ટ છે ને, સ્પેર પાર્ટ, એ હવે ઘસાયા છે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી. ભોજન કરવું છે, ભોજન ચાવી શકાતું નથી. આ શારીરિક દુઃખ છે ને માં, એ તો વડીલો સહન કરી લે છે. પણ બીજું એક દુઃખ છે માં, માનસિક દુઃખ, જે વડીલ સહન કરી શકતો નથી. વડીલને એમ લાગે છે કે યુવાન હતો ત્યારે હું દોડાદોડ કરીને ખૂબ મહેનત કરી, ઘર કર્યું, બંગલો કર્યો, લગ્ન કર્યા, સંતાન પ્રાપ્તિ, સંતાનો આવ્યા, સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા, નોકરી ધંધે બધે મૂક્યા, અને હવે મારી 70-80 વર્ષની ઉંમર થઈ છે. ઘરના લોકો બધા દોડાદોડ કરે છે. અને જેમ નદી કિનારે ધસમસતો નદીનો પ્રવાહ વહેતો જતો હોય અને એક પથ્થર જેમ કિનારે પડી રહ્યો હોય ને, બસ વડીલની અત્યારે આ દશા છે. કંઈ પણ કરવું હોય, કંઈ કરવા માટે જાય, તરત યુવાન ઘરની અંદર છે, પુત્ર છે કે પૌત્ર છે, દાદા તમને ના આવડે, મૂકી દો. દાદા મૂકી દે છે. હા બેટા, તને બધું આવડે, મને કશું ના આવડે. આ માનસિક દુઃખ છે માં. આ માનસિક દુઃખ છે ને, એ વડીલ જે છે એ સહન કરી શકતો નથી. અત્યારે ઘરની અંદર જે વડીલ છે ને, એને કૂદકે ને ભૂસકે, વાતે વાતે એને મરણતોલ એવા ફટકા પડી રહેલા છે. હવે તો સમાજમાં ફરીએ તો ખબર પડે કે ઘરની અંદર એક વડીલ હોય ને, તો સવારની રોટલી સાંજે મળે ને સાંજનું બનેલું સવારે મળે. એને ગરમ રોટલી પણ મળતી નથી. વડીલથી આ સહન થતું નથી. એટલા માટે કહું છું, ઘરની અંદર વડીલ હોય ને તો વડીલની સેવા કરજો. પ્લેટોએ ખૂબ સુંદર કહ્યું છે, ગઢપણ એટલે શું? ગઢપણ એટલે ભયાનક એકલતા. એટલે યુવાન હો ને, તો હું એ બધાને કહું છું, યુવાની હોય ને, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હોય, પણ બધાની સાથે સંબંધો તાજા રાખજો, બધાને મળજો, પોતાના મિત્રોને મળજો. અહંકારવશ એવું નહીં રાખો કે મારી પાસે બધું છે, મારે કોઈની જરૂર નથી. સાહેબ, સમય આવે છે ને, ઘડપણ આવે છે ને, ત્યારે એની પાસે કોઈ બેસનાર પણ હોતો નથી. એટલે બધાની સાથે સંબંધ સારા રાખજો, જેથી ઘડપણમાં આપણે કોઈની પાસે જઈએ ને તો બેસી શકીએ, બે સારી ખોટી વાત પણ કરી શકીએ. ગામડામાં રહીએ છીએ ને તો આટલું તો કરજો. કોઈની સાથે, દરેક વ્યક્તિ સાથે બાખડીઓ બાંધવાની જરૂર નથી. હવે કેટલું કાઢવાનું છે? ગામના લોકો સાથે સંબંધ સારો રાખો, જેથી ઘડપણની અંદર કોઈ આપણી પાસે નહીં હોય ને તો ગામડાની અંદર રહેલું કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવી અડધો કલાક બેસશે, તમારી વાતોને સાંભળશે.
સાહેબ અત્યારે એ પરિસ્થિતિ આવી છે કે ઘરની અંદર સમય આપનારું કોઈ નથી, કોઈ સમય આપતું નથી. અને વડીલને બીજું, ઘરમાં જે વડીલ છે એને બીજું કશું જ જોઈતું નથી. એને એમ જ છે કે તમે આખા દિવસમાં જે કંઈ પણ નોકરી ધંધો પૈસા કમાઈને આવો ને, કરો, લાખો રૂપિયા કમાઓ, પણ વડીલને એમ છે કે ખાલી તમે આવીને મારી પાસે બેસો 5 મિનિટ 10 મિનિટ, ખાલી તમારે એમની વાતો સાંભળવાની છે. આજે બેસનાર કોઈ નથી. માણસ એકલો એક ઓરડીની અંદર પડ્યો રહે છે. એટલા માટે પ્લેટોએ ખૂબ સુંદર, ઘડપણ એટલે ભયાનક એકલતા છે સાહેબ. અને જોન રે નામનો વ્યક્તિ છે, એને પણ ઘડપણની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. ઘડપણમાં ડાપણ બહુ આવે છે, પણ એ ત્યારે બહુ કામનું હોતું નથી. ડાપણ બહુ આવ્યું પણ હવે એ કામનું જ નથી. તમે કહેશો કે બેટા આમ કર, પપ્પા તમને ખબર ન પડે, તમે બેસી જાઓ. એટલા માટે કહું છું, ઘરમાં વડીલ હોય ને, વડીલની સેવા કરજો. વડીલની પાસે 5-10 મિનિટ બેસજો, એને આનંદ થશે. તમે એની પાસે બેસો, તમે એની વાતો સાંભળશો, એની વાતોમાં બીજું કંઈ જ નથી, પણ એને એમ છે કે બસ મારી પાસે મારો દીકરો આવ્યો, મારો પૌત્ર આવ્યો, મારી વાત સાંભળે. એને આખા દિવસમાં 2 રોટલી જોઈએ છે, સાંજે ખીચડી અને દૂધ જોઈએ છે, એનાથી વધારે કંઈ માગતો નથી. અરે બહુ એને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા થાય, બહુ કોઈ એને ફરસાણ ખાવાની ઈચ્છા થાય, તો બહુ માગીને શું માગશે કે બહુ બેટા આજે એક કામ કરજે, થોડો શીરો કરી આપજે ને. એ શીરાથી આગળ જઈ જ નહીં શકે. બહુ ફરસાણ ખાવાની ઈચ્છા થાય તો એ તમને કહે છે કે બેટા આજે બહુ ઈચ્છા છે, એક કામ કરીને 2 ભજીયા બનાવી આપને. એને નથી સમોસા જોઈતા, એને બીજું કંઈ જોઈતું નથી. એને બધા વડીલો છે આ બધાને કહો તમને સારામાં સારો નાસ્તો કયો, ફરસાણ કયું, તો એમ જ કહેશે કે ભજીયા. એના જેવી કોઈ મજા જ નહીં. આજ સવારે બધાય ખાધો છે. આમ એમ મળ્યું એટલે જાણે સ્વર્ગ મળી ગયું સાહેબ. એક જે કે એ કરી આપો ને. આવું જ્યારે કહીએ ને ત્યારે બહેનો આવીને કે મહારાજ એમને ડૉક્ટરે કહેલું છે કે તળેલું બહુ ખાય છે, એમને તકલીફ થાય છે, પછી શરીર બગડે છે, પછી દવા લેવી પડે છે. અરે લેવા દે ને, હવે કેટલા કાઢ્યા છે. દરરોજ તો માગતો નથી, કોઈક દિવસ માગે છે, ભલે કપડાં બગાડશે તો ધોઈ નાખીશું, પણ એને જે ગમે છે એ તો કરી આપો. 2 ભજીયા, હા પિતાજી 2 ભજી ખાવા છે ને, 2 નાની 4 આપજો. નાના બેટા 2 જ જોઈએ છે, આટલા બધા નહીં, લઈ જા. 2 થી વધારે એ ત્રીજું ભજીયું માગશે જ નહીં. એ માગે ને એ કરી આપો. મારા એમને ડાયાબિટીસ છે એટલે મોં રહ્યો, હાલ ને ખાઈને મરવું હારું. ખવડાવો ને સાહેબ. મર્યા પછી આખા ગામને લાડવા ખવડાવો, શીરો ખવડાવો. પણ પેલો બચારો જીવતો હતો ને, એ કઈ થાક્યો, મને થોડો શીરો કર્યા ના, અમારા દાદાને શીરો બહુ ભાવતો ને એટલે આખા ગામને ખવડાય. અલ્યા પણ જેને ભાવતો તો એને ખવડાય. આપણે આ જ કરીએ છીએ સાહેબ. એને જે ગમે એને કરી આપો સાહેબ. એ આટલો શીરો ખાશે ને તમને એટલા બધા આશીર્વાદ આપશે ને, અને એ આશીર્વાદના પ્રતાપે આપણે સુખી થઈશું. આપણે આમાંથી પણ ગયા છીએ. અમદાવાદમાં એક આખી સંસ્થા ઊભી થઈ છે કે યુવાનો એવા તૈયાર થયા છે કે કોઈ ઘરની અંદર વડીલ એકલો હોય ને, એના નંબરો આવ્યા છે કે એ નંબર ઉપર કોલ કરો. કોઈ પણ બાળક જે છે જે ફ્રી છે ને એ એની પાસે આવશે, અડધો કલાક બેસશે, એમની સારી વાતો કરી અને પછી જશે. વિચાર કરો સાહેબ, અત્યારે આ સમય આવી ગયો છે. પોતાના સંતાનો પોતાના માતા પિતાનું ધ્યાન નથી રાખતા, ત્યારે એવા પણ એક યુવાન દીકરીઓ છે, દીકરાઓ છે, એક ટીમ બનાવી છે કે બસ કોઈ પણ વડીલ હોય ને એની પાસે જઈને ખાલી એમની વાતો સાંભળવાની. અને સાહેબ એમની વાતો સાંભળો, એમના મુખ ઉપર કેટલી પ્રસન્નતા આવે છે. આમ હસતો ચહેરો જુઓ ને એટલે એમ થાય વાહ
કેટલા દાદી આજે તો બહુ ખુશ લાગે છે. હા બેટા, મોઢામાં દાંત ના હોય પણ હસતી હોય ને એમ થાય વાહ, આ સ્વર્ગ જ અહીંયા છે. એ પ્રસન્નતાથી જ્યારે એ આ દેહ છોડીને જશે ને, તમને અંતરના આશીર્વાદ આપીને જશે અને આવનારો સમય તમારો બહુ ઉજ્જવળ રહેશે. પણ જીવતે જીવ જો તમે માતા પિતાની સેવા નહીં કરો ને, તો સમજો તમારી પાસે ખૂબ પૈસો છે, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના ન ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ચૂકશો નહીં.